વડોદરા જિલ્લાના ઐતિહાસિક શહેર ડભોઈના રેલવે સ્ટેશન પર નિર્માણાધીન ફૂટ ઓવર બ્રિજનું કામ લાંબા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલતા હજારો મુસાફરો અને સ્થાનિક નાગરિકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યંત મહત્વપૂર્ણ સુવિધાના વિલંબને કારણે ડભોઈ સ્ટેશન પર આવન જાવન કરનાર હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી ડભોઈની પ્રજામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે. લાંબો અને કષ્ટદાયક રસ્તો, સમય અને શક્તિનો વ્યય, ફૂટ ઓવર બ્રિજનું કામ અધૂરું હોવાથી મુસાફરોને પ્લેટફોર્મ પર પહોંચવા માટે હાલમાં રેલવે ગરનાળા સબવેની અંદરથી થઈને લાંબો અને થકવી નાખે તેવો ફેરો કરીને જવું પડે છે. આ માર્ગ લાંબો હોવાથી માત્ર સમયનો જ નહીં પરંતુ મુસાફરોની શક્તિનો પણ બિનજરૂરી વ્યય થાય છે. લાંબા અંતરને કારણે મુસાફરો ઘણીવાર ટ્રેન પકડવામાં મોડું કરે છે. એટલે કે વયોવૃદ્ધ, અશક્ત અને વિકલાંગોની અસહ્ય પીડા. આ સમસ્યા ખાસ કરીને તેઓને થાય છે, એટલે કે વધારે સામાન ધરાવતા મુસાફરો માટે પણ એક અસહ્ય પીડા બની ગઈ છે. ગરનાળાનો લાંબો અને ચક્કર લગાવતો રસ્તો કાપીને સમયસર ટ્રેન પકડવી તેમના માટે લગભગ અશક્ય બની જાય છે. ઘણીવાર અશક્ત લોકો પણ લાંબો રસ્તો કાપીને પ્લેટફોર્મ પર પહોંચે ત્યાં સુધીમાં ટ્રેન ઉપડી જતી હોય છે. આ લાંબા અંતરને કારણે ઘણીવાર અશક્ત લોકો ટ્રેનમાં ચડી પણ શકતા નથી, જેનાથી તેમને ન છૂટકે પોતાની મુસાફરી રદ કરવી પડે છે અથવા તો પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. સલામતીની દ્રષ્ટિએ પણ આ લાંબો અને અસુરક્ષિત માર્ગ ચિંતાનો વિષય છે, ત્યારે વહેલી તકે સુવિધા પુનઃ સ્થાપિત થાય તેવી માંગ કરવામાં આવી છે. ડભોઈની પ્રજા આ અંગે સત્તાધીશો દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ વિલંબ ચાલુ રહેશે તો પ્રજા દ્વારા આંદોલન પણ શરૂ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.